બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ફરાળી વડા જોઈએ છે તો માત્ર ક્રિસ્પી બનાવવાનું જ નહીં, અંદરથી સોફ્ટ રાખવાનું સિક્રેટ પણ જાણવું જરૂરી છે. આપણે ફરાળી વડાના મિક્સરમાં બાફેલું બટેકું ઉમેરશું. બટાકાને ખમણીને ઉમેરવાથી તે મિક્સરમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય છે અને વડામાં સરસ બાઇન્ડિંગ સાથે સોફ્ટનેસ પણ આવે છે. સાથે થોડો શેકેલા સિંગદાણાનો અધકચરો ભૂકો પણ ઉમેરીશું. સિંગદાણાનો ભૂકો મિક્સરમાંથી વધારાનું મોઇશ્ચર ઓબ્ઝર્વ કરવામાં મદદ કરે છે અને વડાને વધુ ક્રિસ્પી બનાવે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, લોટ તૈયાર થયા પછી તેને રેસ્ટ આપવાનો જ નથી. લોટ તૈયાર કરો અને તરત જ વડા બનાવીને ગરમ ગરમ તેલમાં તળી લો. પછી જુઓ, બહારથી એકદમ ગોલ્ડન ક્રિસ્પી અને ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ અને ફ્લફી. આવા પરફેક્ટ ઇન્સ્ટન્ટ ફરાળી વડા બનાવવાની આખી રીત ખુશીસ કિચનના ફૂલ વિડીયોમાં છે. રેસીપી જોઈને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમારા વડા કેટલા ક્રિસ્પી બન્યા.